ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોખલાયું છે અને સતત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રહ્યો છે. ત્યારે આ હુમલાઓને લઈને ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે. મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. તો રાજ્યમંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા એક આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓ કલેક્ટરોને કડકાઈથી આ આદેશ લાગુ કરવાની જવાબદારી સોંપાઈ છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોન ઉડાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમજ તેમણે નાગરિકોને સહકાર આપવા અને માર્ગદર્શનનું પાલન કરવા પણ અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.